Welcome to the structure analysis one. Uh, this is the new chapter, thin cylinder. Our first chapter, fundamental, is completed. Thin cylinder also connected to the mechanics of solid. If we are poor in mechanics solid, then we have some problems with structure analysis 1, 2, and 3. So, first of all, we clear the fundamentals, principles, and data of the thin cylinder. Uh, in thin cylinder, we are going to cover introduction. It means what is thin cylinder, why it is used, for what purpose we are designing thin cylinder, and actually what is the thin cylinder. Second, thin cylindrical cell, stress in thin cylindrical cell, change in dimension of thin cylindrical cell due to internal pressure, change in volume of a thin cylindrical cell due to internal pressure. Thin spherical cell, maximum shear stress, and the last point is change in diameter and volume of a thin spherical cell due to internal pressure. Let us start our lecture. Thin cylinder introduction. Cylindrical and spherical vessels are used in the engineering field to store and transport fluid. Such vessels are tank, boilers, compressed air reservoirs, pipes, pipelines, etc. થિન સિલિન્ડર એટલે એવી વસ્તુ હોય છે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં વસ્તુઓની સ્ટોરેજ કરવા માટે, જેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ જાતના કેમિકલ, પાણી, પછી કંઈક કેમિકલ મટીરિયલ હોય અથવા એના રો મટીરિયલ્સ એને સ્ટોર કરવા માટે એક પાત્ર મૂકવામાં આવતું હોય. એ પાત્ર થિન સિલિન્ડર કહેવામાં આવે છે, કારણ કે એ પાત્ર થિન પ્લેટનું બનેલું હોય છે. પતલી પતલી પ્લેટના મોલ્ડ કરી એના પર્ટિક્યુલર શેપમાં ઢાળી અને એને બનાવવામાં આવે છે, અને એમાં મેનહોલ રાખવામાં આવે જેનાથી મટીરિયલ આઉટલેટ ઇનલેટ કરી શકાય અને એ આપણે યુઝમાં લઈ શકતા હોઈએ એટલા માટે. બરાબર છે. પાઇપલાઇન્સ બી જે મોટી મોટી હોય છે એને બી આપણે થિન સિલિન્ડર તરીકે કન્સિડર કરી શકીએ. ચલો, these vessels when empty are subjected to atmospheric pressure internally as well as externally, and the resultant pressure on the wall to the of the cell is nil. But whenever a vessel is subjected to an internal pressure due to air, water, stream, etc., it its wall are subjected to tensile stress. એટલે જ્યારે આ પાત્રો એમ્પ્ટી હોય છે ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો, કારણ કે અંદર અને બહાર ઇક્વલ અમાઉન્ટ ઓફ પ્રેશર હોય છે. બટ ઇન કેસ જ્યારે એમાં એ પાત્રમાં કંઈક ભરવામાં આવતું હોય, જેમ કે પાણી, હવા, હવા મતલબ ગેસ, કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં ગેસનું ટ્રાન્સમિશન થાય અથવા ગેસને સ્ટોર કરવામાં આવતું હોય, અથવા કે કેમિકલ હોય અથવા પાણી હોય, વોટ એવર ઇન્ગ્રેડિયન્ટ ભરવામાં આવતા હોય, એના પછી એનું પ્રેશર એના ઉપર લાગતું હોય છે. તો એ કેટલી કેપેસિટીનું આપણે બનાવવાનું છે અને કેટલી કેપેસિટી માટે કેટલી કેપેસિટીનું ડિઝાઇન કરવાનું છે એ આપણે ખાસ જોવાનું હોય છે. એટલે થિન સિલિન્ડરમાં એ આપણે સ્ટડી કરવાનું છે. નાવ થિન સિલિન્ડ્રિકલ સેલ, એનું ફોર્મ્યુલા છે કયા કોણ થિન સિલિન્ડ્રિકલ સેલ કહેવાય અને કોણ thin cylinder when T એટલે thickness of the cell, D is equal to
internal thickness of the cell, internal diameter of cell D. બરાબર. તો થિકનેસ જે હોય એ ડાયામીટરના 10મા ભાગ અથવા 15મા ભાગની વચ્ચે હોવું જોઈએ. જો એ એટલું હોય તો એને થિન સિલિન્ડર કહી શકાય. બરાબર છે. ઇન થિન cylindrical seals, hoop stress and longitudinal stress are constant over the thickness and radial stress are negligible. એટલે શું કે થિન સિલિન્ડ્રિકલ સીલ્સ હોય એમાં હૂપ અને લોંગિટ્યુડનલ સ્ટ્રેસ કોન્સ્ટન્ટ હોય છે અને ત્યાં થિકનેસના ઓવરકમમાં એની રેડિયસનો જે સ્ટ્રેસ હોય છે એ નિગ્લિજિબલ હોય છે કારણ કે એની થિકનેસ એકદમ નિગ્લિજિબલ હોય છે. એટલા માટે ટી એ ડી ડેપ્થના 10મા અથવા 15મા ભાગ વચ્ચેથી વધારે અથવા ઓછું હોય તો ઇટ ઇઝ કોલ્ડ થીક સિલિન્ડ્રિકલ સેલ. એટલે એ થીક સિલિન્ડ્રિકલ સેલમાં જતું રહે તો એના આપણે ડિઝાઇન થિન સિલિન્ડર તરીકે ના કરી શકીએ. એમાં મટીરિયલનો વેસ્ટેજ વધારે જાય. હવે આવો છે સ્ટ્રેસ ઇન ધ થિન સિલિન્ડ્રિકલ સેલ. થિન સિલિન્ડ્રિકલ સેલમાં જે સ્ટ્રેસ આવતા હતા એ આપણે આગળ વર્બલી જાણી લીધું. બટ હવે એના થોડું ડીપમાં સ્ટડી કરીએ. તો ફર્સ્ટ આવશે હૂપ સ્ટ્રેસ અને સેકન્ડ લોંગિટ્યુડનલ સ્ટ્રેસ. અહીં ગાડી સ્પેલિંગ મિસ્ટેક છે. અને બીજું હૂપ સ્ટ્રેસના સર્કમફરન્શિયલ સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે. એવું કેમ કહેવામાં આવે છે આપણે જોઈ લઈએ. બરાબર. ફર્સ્ટ હૂપ સ્ટ્રેસ ઓર circumferential stress. Sigma C. Consider a thin cylindrical cell subjected to an internal pressure as shown in figure. Circumferential stress sigma C or hoop stress. બરાબર છે. P. Internal pressure. D. Internal diameter of cell. T. Thickness of the cell. હવે શું કહે છે? હવે કોઈ પણ સેલ હોય આ રાઉન્ડ એને વચ્ચેથી કટ કરી દઈએ એટલે કંઈક આ રીતે દેખાશે. એમાં જે સર્કમફરન્સીસ એટલે એની સર્કમફરન્સ પર લાગતા જે પ્રેશર હોય એને આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. એને હૂપ સ્ટ્રેસ કહેવાય અને આ સ્ટ્રેસ સર્કમફરન્શિયલ સ્ટ્રેસ કેટલા માટે કહેવાતું હોય છે. ચાલો શું કહે છે? ટોટલ પ્રેશર અથવા બસ્ટિંગ ફોર્સ P ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. પ્રેશર કેટલું છે આપણું? P જેટલું અને એરિયા એટલું ડાયામીટર અને લેન્થ જેટલું. બરાબર. એટલે D ઇન્ટુ L થઈ ગયું. એટલે આપણને ટોટલ એનો એરિયા મળી સોરી પ્રેશર કેટલું લાગે છે એ મળી ગયું. બરાબર. ટોટલ પ્રેશર. હવે રજિસ્ટિંગ એરિયા એટલે જેટલો એરિયા અંદર પર રહેલા મટીરિયલને રજિસ્ટ કરવાનું હોય એ એરિયા. એ એરિયા જોઈએ તો અહીંયાથી એ એરિયા એક તો આ ટી સેકન્ડ ટી એટલે 2 ટાઈમ્સ ઇન્ટુ ટી અને એ ટી એ થિકનેસ જેટલામાં ફેલાયેલી છે એ એટલે એલ 2 ઇન્ટુ ટી ઇન્ટુ એલ. બરાબર છે. આ થઈ ગયું. હવે નાવ સર્કમફરન્શિયલ સ્ટ્રેસ માટે સ્ટ્રેસનું ઇક્વેશન છે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા અથવા પ્રેશર અપોન એરિયા. બરાબર. એટલે સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ પી બાય એ. હવે આપણા જોડે પી અને એ બંનેની વેલ્યુ અવેલેબલ છે તો આપણે પુટ કરી દઈએ. P ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડેલ્ટા ઇન્ટુ એલ. એ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી ઇન્ટુ એલ. એટલે એમાંથી એલ એલ કટ થઈ જાય એટલે આપણા જોડે રહેશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પીડી અપોન 2t એને એન નેપ્લા 1. Efficiency of longitudinal joint, then we need to add નેપ્લા L. ઓકે. તો આપણું ઇક્વેશન ખાલી થશે સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી ડિવાઈડ બાય 2t. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોંગિટ્યુડનલ સ્ટ્રેસનું સ્ટડી કરશું અને આગળ ફર્ધર વધીશું.